મિત્ર મિત્ર હર કોઈ કહે, મિત્ર ન જાણે કોઈ. એક મિત્ર વિકાસ કરાવે, દૂજો કરે વિનાશ. મિત્ર એવો શોધવાનો જે ઢાલી સરખો હોય, સુખમાં પાછળ પડ્યો રહે અને દુઃખમાં આગળ હોય. ગુજરાતીની અંદર આટલી સરસ સરસ લાઇન્સ મિત્રતા માટે લખાયેલી છે. પણ શું ખરેખર તમારા જીવનમાં એવા મિત્રો છે કે જે તમને, તમે ખોટા છો ત્યાં ખોટું કહી શકે, જ્યાં તમે સાચા છો ત્યાં તમને સપોર્ટ કરી શકે, તમને આગળ લઈ જઈ શકે? તમે ડાઉન છો, તમને મજા નથી આવતી, તમે કોઈ ડિમોટિવેટ પરિસ્થિતિમાં છો તો તમને મોટિવેટ કરી શકે? જો હા, તો તમે ખરેખર ખૂબ નસીબદાર છો. અને કેટલાક મિત્રો એવા હોય છે જે મિત્રો નથી કહેવાતા, જેને હું પેરાસાઇટ્સ કહું છું, જે તમારી સાથે રહે છે પણ જ્યારે તમે વિકાસ કરો છો ત્યારે એ ઈર્ષા કરે છે, નિંદા કરે છે, અને એ એના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. આવા મિત્રોની જો કંપની તમે લાંબો સમય રાખશો તો આ એવા પેરાસાઇટ્સ છે કે જે તમને અંદરથી ખોખલા કરી દેશે, તમારા વિકાસને રૂંધી નાખશે અને તમને ખબર નહીં પડે. એટલે મિત્ર બનાવતા પહેલા 100 વાર વિચારવાનું કે તમારી પાસે 100 મિત્ર ન હોય તો ચાલશે, પણ 5 મિત્ર એવા હોવા જોઈએ કે જે તમે જેવા છો એવા સહન કરી શકે, તમને તમારી પરિસ્થિતિમાંથી ઉપર લઈ જઈ શકે, અને તો જ તમે પણ મિત્ર કહેવાને લાયક છો.